થરાદમાં બાજરી ખરીદી કેન્દ્ર પર અવ્યવસ્થા સર્જાઈ, જ્યાં ખેડૂતો ધક્કો ખાવા માટે મજબૂર બની રહ્યા છે। થરાદના બાજરી ખરીદી કેન્દ્ર પર ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે। કારણ છે યોગ્ય વ્યવસ્થાનો અભાવ। દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો કેન્દ્ર પર બાજરી લઈને આવે છે। પહેલા મેસેજ આવ્યા પછી જ ખેડૂતો બાજરી લઈને પહોંચે છે, પરંતુ છતાંય કલાકો સુધી ખેડૂતોને રાહ જોવી પડતી હોય છે। ઘણા ખેડૂતોની બાજરીનું એક દિવસે તોલમાપ થતું નથી। ખેડૂતોનો આક્ષેપ છે કે ખરીદી કેન્દ્ર પર ટોકન સિસ્ટમ ન હોવાથી અવ્યવસ્થા થાય છે અને અમુક વાર તો ખેડૂતો વચ્ચે ખેંચતાણની સ્થિતિ પણ સર્જાઈ છે। ખેડૂતને અંદાજિત 800 થી 900 ગ્રામનો માર પડતો હોય, પ્લસ બાજરી ખેડૂતોને સમયસર તોળાતી નથી। સવારમાં 7 વાગ્યાથી 8 વાગ્યાનો મેસેજ છોડેલો હોય છે અને લગભગ 11-12 વાગ્યા સુધી 1 કે 2 ટોલો તોળાય। 1 કે 2 વાગ્યાથી બધા કર્મચારીઓ જતા રહે છે જમવા માટે। હાલ 1 ટોલો તોળાય છે અને લગભગ સાંજ સુધી ટોટલ 3 ટોલો 4 ટોલો તોળાય છે। તો આટલી બધી તકલીફ ખેડૂતોને પડે, આનું રેણી કેણી કોણ? એટલું જ નહીં, ખરીદી સ્થળે પીવાના પાણી સહિતની પાયાની સુવિધાઓનો પણ અભાવ છે। સવારથી આવેલા ખેડૂતોને ભારે હેરાનગતિ ભોગવવી પડી રહી છે, જેને કારણે ખેડૂતોમાં રોષ છવાયો છે। ટોકન સિસ્ટમ અમલમાં મૂકવા, જે દિવસે બોલાવવામાં આવે તે જ દિવસે ખરીદી પૂર્ણ કરવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે। સાથે પાણી, લાઇટ સહિતની સુવિધાઓ અંગે પણ ધ્યાન આપવાની રજૂઆત કરવામાં આવી છે। વારંવાર અમે કાલનો મેસેજ આવ્યો છે કે કાલનો તોળાશે નહીં, એમ કઈ જ્યાં થાય એમથી અમારે કોઈ બાજરી તોળી નથી। અમે ભરૂચના તો 2 જ ખેડૂત આવ્યા છે, પણ બીરા બાળકોના 20-25 આવ્યા છે। હજી સુધી 3 ટોળા તોળ્યા નથી। 2 વાગ્યા થરાદની અંદર ગોડાઉનની જગ્યા સ્થળ નાનું પડતું હોય, 100 જેટલા ખેડૂતોને મેસેજ કરવામાં આવે, એની અંદરથી 25-50 ખેડૂતો આવતા હોય અને આખા દિવસની અંદર માત્ર 5 થી 6 ખેડૂતોની ખરીદી થઈ શકે। સવારમાં 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી રાત્રે ખેડૂતો હેરાન થાય। અધિકારીઓને મન ફાવે ત્યારે 10 વાગે આવું, 11 વાગે આવું, એને મન ફાવે ત્યારે આવવાનું, કોઈ પણ પ્રકારની સુવિધા નહીં। પીવાનું પાણી નહીં, જમવાની વ્યવસ્થા નહીં, બેસવાનો છાંયડો નહીં।